હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર ઓલ એજ્યુકેશન સ્ટફ ચેનલ પર। આજે આપણે વાત કરવાના છે બિન સચિવાલય સ્પેશિયલ એટલે કે બિન સચિવાલય સ્પેશિયલની મોડલ પેપર નંબર 1। આમાં ટોટલ 200 જેટલા ક્વેશ્ચનો હશે। આજે આપણે ફક્ત ને ફક્ત 100 જેટલા ક્વેશ્ચનોની વાત કરીશું। તો ચલો વિડીયો ફટાફટ સ્ટાર્ટ કરીએ। પ્રથમ ક્વેશ્ચન છે, લખનૌ કરાર કોની વચ્ચે થયા હતા? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે લખનૌ કરાર કોની વચ્ચે થયા હતા? તો અહીં રાઈટ આન્સર છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ। ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે લખનૌ કરાર થયા હતા। ડન। ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મોસ્ટ એમ્પી ડે પૂછાઈ શકે છે। ઓકે, ડે જે છે હવે જોડકા સ્વરૂપે પણ તમને પૂછાઈ શકે છે। તો રાષ્ટ્રીય બાલિકા દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? તો ઓપ્શન સી 24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે છે। ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મત આપવાના અધિકારનો ઉલ્લેખ છે? આઈએમપી ક્વેશ્ચન। જો હવે બિન સચિવાલયમાં 50 જેટલા ક્વેશ્ચનો જે છે એ તમારા બંધારણ અને પંચાયતી રાજના પૂછાઈ શકે છે અથવા તો એ પૂછાય છે। ઓકે, સિલેબસમાં એ રીતનું મેન્શન છે કે ઓછામાં ઓછા 50 જેટલા ક્વેશ્ચનોનું ભારતના બંધારણ અને પંચાયત રાજમાંથી પૂછાતું હોય છે। ઓકે, તો આ તમારા કશે જવાના નથી। ચલો ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મત આપવાનો અધિકારનો ઉલ્લેખ છે? તો અનુચ્છેદ 326 એટલે કે રાઈટ આન્સર છે ઓપ્શન ડી। અનુચ્છેદ 326માં મત આપવાનો અધિકારનો ઉલ્લેખ છે। ચલો આગળનો ક્વેશ્ચન છે કે બિટકોઇનને કાનૂની ટેન્ડરની માન્યતા આપવાડો અથવા તો અપનાવનારો નીચેનામાંથી કયો એકમાત્ર દેશ છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, નોટ ડાઉન કરી લેજો, આવનારી એક્ઝામમાં જોવા મળી શકે છે। બિટકોઇનને કાનૂની ટેન્ડર તરીકે માન્યતા અપનાવનારો દેશ કયો છે? તો એ છે એલ સાલ્વાડોર। ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે। ડન, યાદ રાખવાનું છે એલ સાલ્વાડોર। નીચેનામાંથી કયા અધિનિયમ હેઠળ ભારતમાં સંસદીય પ્રણાલીની શરૂઆત થઈ હતી? આપણા એમપી થઈ જશે કે નીચેનામાંથી કયા અધિનિયમ હેઠળ ભારતમાં સંસદીય પ્રણાલીની શરૂઆત થઈ હતી? તો ઓપ્શન બી ચાર્ટર એક્ટ 1853। ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે। 1853 યાદ રાખો, ચાર્ટર એક્ટ 1853ના રોજ સંસદીય પ્રણાલીની શરૂઆત થઈ હતી। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોને ભારતના 48મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે? કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે, નોટ ડાઉન કરી લેજો। આપણા દેશના રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ। એ રામનાથ કોવિંદે ભારતમાં કોને 48મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે? તો ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે। વેંકટ રમણા એટલે કે એન વેંકટ રમણા, નુથલપતિ વેંકટ રમણા। ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે। ચલો, નીચેનામાંથી કયું વિટામિન રેટિનિલ તરીકે ઓળખાય છે? આ તો સિમ્પલ ક્વેશ્ચન છે। રેટિનલ તરીકે ઓળખાતો વિટામિન કયો છે? તો વિટામિન એ। ઓપ્શન એ રાઈટ આન્સર થઈ, ઓપ્શન બી એટલે કે વિટામિન એ જે છે એ તમારો રેટિનાલ। ઓકે, આ તો બધાને આવડી। ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું રાજ્ય ભારતનું સ્પાઇસ ગાર્ડન, મોસ્ટ એમપી નોટ ડાઉન કરી લેજો, સ્પાઇસ ગાર્ડન તરીકે કોણ ઓળખાય છે? જો અમુક આ એક્ઝામ આપવાથી તમને ફાયદો શું થાય? અમુક નવા ક્વેશ્ચનો તમને જાણવાના મળશે। ઓકે, નવા ક્વેશ્ચનો। ચલો, સ્પાઇસ ગાર્ડન તરીકે નીચેનામાંથી કયું રાજ્ય ઓળખાય છે? તો ઓપ્શન બી કેરળ જે રાજ્ય છે એને આપણે સ્પાઇસ ગાર્ડન તરીકે ઓળખીએ છીએ। ચલો આગળનો ક્વેશ્ચન છે કે કયા અનુચ્છેદ અંતર્ગત કામદારો માટે રહેઠાણ, વેતન વગેરેની જોગવાઈ છે? તો અનુચ્છેદ નંબર 43। અનુચ્છેદ નંબર 43। ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે। કયા દેશે 2020 આઈસીઆઈસી મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું? આઈએમપી। કયા દેશે 2020માં 2020 મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું? તો ઓસ્ટ્રેલિયા। ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે। ડન। ચલો, નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી? નોટ ડાઉન કરી લેજો, આઈએમપી છે। નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી? તો 1857।
ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે 1857 જે છે એ ઝવેરચંદ મેઘાણીની રચના નથી. જ્યારે રક્ત ટપકતી સો ઓકે આ જે છે ઝવેરચંદ મેઘાણીની છે. કોઈનો લાડકવાયો ઝવેરચંદ મેઘાણી. છેલ્લો કટેરો ઓકે આ તો કેમનું ભૂલાય, મોસ્ટ આઈએમપી છે. બીજી ગોળ મેજી પરિષદમાં જ્યારે બાપુ જતા હતા ત્યારે એમણે ઝવેરચંદ મેઘાણીએ ગીત ગાયું હતું. ડન. ચલો, સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે? આઈએમપી આ પણ પૂછાય છે. સીપુ અને બાલારામ જે છે એ બનાસ નદીની સહાયક નદી છે. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ચલો, ગુજરાત રાજ્યમાં આવેલા ખેડા જિલ્લાને કયા ચારે જિલ્લાની હદ સ્પર્શે છે? જો એકાદ ક્વેશ્ચન જિલ્લાને લગતો આવી શકે છે. ઓકે, તો જિલ્લા પણ તમારે કમ્પ્લીટ હોવા જોઈએ. અહીં રાઈટ આન્સર છે પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે કે પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ જે છે એ ખેડા જિલ્લાને જે સરહદ છે એ બધાને સ્પર્શે છે. ચલો, કચ્છના બંને વિસ્તારમાં આવેલા ગોળાકાર અને ઘાસના છાપરાવાળા મકાનને કઈ નામે ઓળખાય છે? તો આ પણ આવડવું જોઈએ. ઓકે, એમને આપણે ભૂંગા કહીશું. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. ઓકે, નોટ ડાઉન કરી લેજો. આઈએમપી છે કે કચ્છના બંને વિસ્તાર, ઓકે, બંને ઘાસ જે આવે છે એ બંને વિસ્તારમાં ગોળાકાર અને છાપરાવાળા મકાન હોય અને આપણે ભૂંગા તરીકે ઓળખીએ છીએ. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું જોડ ખોટું છે? નીચેનામાંથી કયું જોડ ખોટું છે? તો ઓપ્શન ડી, ભાડભૂતેશ્વર મહાદેવ નર્મદા, આ જે છે એ વિધાન ખોટું છે. જ્યારે નારેશ્વર વડોદરા એટલે કે પાલેજ સાચી વાત છે. નારાયણ સરોવર કોટેશ્વર નખત્રાણા કચ્છ પાસે સાચી વાત છે. બિંદુ સરોવર પાટણ સિદ્ધપુર સાચી વાત છે. જ્યારે ભાડભૂતેશ્વર મહાદેવ નર્મદા પાસે આ જે બાબત છે ખોટી છે. એટલે આપણો રાઈટ આન્સર ઓપ્શન ડી, કારણ કે ખોટું પૂછવામાં આવ્યું છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચે દર્શાવેલા જોડકાઓ પૈકી અયોગ્ય જોડકા શોધો. ઓકે, આવું પૂછાઈ શકે છે. ઓકે, ચલો, અયોગ્ય જોડ શોધો. તો ઓપ્શન સી, આંબળા, મધ, ચારોડી માટેનું જે વેપાર કંજેટા જે છે પંચમહાલ જિલ્લો આ જ બાબત છે ખોટી છે. એટલે આપણો સી રાઈટ આન્સર થઈ જશે. જ્યારે દિગંબર જૈનનું પવિત્ર યાત્રાધામ ભિલોડા અરવલ્લીમાં આવેલું છે, સાચી વાત છે. ચંદનના વૃક્ષો ધરાવતું બાલારામ બનાસકાંઠા, સાચી વાત છે. અને નારાયણ દેવનું પવિત્ર સ્થાનક બોરસદ આણંદ જિલ્લો, આ પણ સાચી વાત છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુંદરા ક્યાં આવેલું છે? મોસ્ટ આઈએમપી, લસુંદરા કયા જિલ્લામાં આવેલું છે? તો જે આ લસુંદરા જે છે એ ખેડામાં આવેલું છે. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે. ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી? આઈએમપી થઈ શકે છે, નોટ ડાઉન કરી લેજો કે ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભમાં કઈ જોડ યોગ્ય નથી? તો દક્ષિણ ગુજરાતમાં હાલારી, કે દક્ષિણ ગુજરાતમાં હાલારી જે બોલી છે એ બોલાતી નથી. એટલે ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. જ્યારે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પટણી અને મધ્ય ગુજરાતમાં ચરોતરી. ડન. ચલો, મકરંદ દવે અને કુંદનિક કાપડિયા સંચાલિત નંદીગ્રામ આશ્રમ ક્યાં આવેલો છે? જો નંદીગ્રામ આશ્રમ ક્યાં આવેલો છે? તો નંદીગ્રામ આશ્રમ જે છે એ આપણા નવસારી ખાતે આવેલો છે. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે 1933માં મહાત્મા ગાંધીએ અખિલ ભારતીય હરિજન સેવક સંઘની સ્થાપના કરી. તેના પ્રથમ પ્રમુખ કોણ હતા? યાદ રાખો, અખિલ ભારતીય હરિજન સેવક સંઘના પ્રથમ પ્રમુખ કોણ હતા? તો અમૃતલાલ ઠક્કર જે હતા એ અખિલ ભારતીય હરિજન સેવાના પ્રથમ અધ્યક્ષ અથવા તો પ્રથમ પ્રમુખ હતા. અને અખિલ ભારતીય હરિજન સેવા સંઘની સ્થાપના કરી હતી મહાત્મા ગાંધી 1933. અહીં ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ચલો, આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમની સ્થાપના કરી હતી? તો આ તો બધાને આવડે, જગુતરામ દવે. ઓકે, જગુતરામ દવે જે હતા એમણે આદિવાસીઓના વિકાસ માટે દક્ષિણ ગુજરાત વેડછી ખાતે વેડછી આશ્રમની સ્થાપના કરી હતી. ડન છે. ચલો, નીચે દર્શાવેલા જોડકાઓ પૈકી અયોગ્ય જોડકા શોધો. મોસ્ટ આઈએમપી અયોગ્ય જોડકા શોધવાના છે. ચલો, કાચબા હાથપ ઉછેરતો ભાવનગર જિલ્લો, સાચી વાત છે. ઓકે, ચલો, અહીં તમારે ડાયરેક્ટ ઓપ્શન છે. ઓપ્શન બી જે છે એ તમારું જોડકું જે છે અયોગ્ય છે. એટલે આપણો ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. જૈન પંચતીર્થનું પવિત્ર સુથડી કચ્છ જિલ્લો, નવલખા દરબાર માટે જાણીતું ગોંડલ રાજકોટ, આ બધી બાબત સાચી છે. ડન. ચલો, નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી? સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી?
તો મંડી જે છે એ ગુજરાતમાં આવેલું નથી. ઓકે, જ્યારે કુંતાસી, પાદરી, સુરકોટડા બધા આપણા ગુજરાતમાં આવેલા છે. ઓકે, આ બધાની વિશેષતા તમારે યાદ રાખવાની, કયા કયા સ્થળેથી કઈ કઈ વસ્તુ મળી આવેલી છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે કઈ જોડ સાચી છે. ઓકે, આમાં ગુજરાતી વ્યાકરણ પણ છે. ગુજરાતી વ્યાકરણ 25 જેટલા માર્ક્સ. ઓકે, અને આમાં તમારે કવિ પણ સમાવેશ થઈ જશે. ડન. તો આ તમને આવડવું જોઈએ. જો એકાદ જોડણી પૂછાઈ જાય તો જોડણી આવડવી તમને ફરજિયાત છે. કઈ જોડ સાચી અથવા તો કઈ જોડણી સાચી છે? તો ઓપ્શન ડી વ્યવહારિક. ઓપ્શન ડી જે છે એ તમારી જોડણી સાચી છે. ધ ઇન ટર્મ્સ ઓફ સસ્પેન્સીસ. ઓકે, ઇંગ્લિશ વ્યાકરણ પણ એટલીસ્ટ 25 જેટલા માર્કનું પૂછાય છે. ઓકે, તો આમાં તમારે જે ક્વેશ્ચન છે એ વ્યવસ્થિત વાંચી લેવો અને આમાં તમારો જે જવાબ છે એ થઈ જશે ઓપ્શન ડી કોન્ફિડન્ટ. ઓકે, કોન્ફિડન્ટ ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે જો શેઠજી મારી ઉપર દયા કરશો તો હું અખોય આભારી થઈશ. જો શેઠજી મારી ઉપર દયા કરશો તો હું અખોય આભારી થઈશ. આ વાક્યનું નિપાત દર્શાવો. તો આ છે જી જે છે શેઠજીમાં જી જે છે એ તમારો નિપાત થઈ જશે. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો કયું જોડ ખોટું છે? નીચે આપેલામાંથી કયું જોડ ખોટું છે? તો ઓપ્શન ડી જે છે એ તમારો જોડ ખોટું છે. એટલે કે પોતાના વખાણ જાતે કરવા, આત્મવાંચન, આ જે છે એ ઓપ્શન ખોટો છે. એટલે આપણો ડી રાઈટ આન્સર થઈ જશે. અને જોડે જોડે તમારે બીજા વાક્ય પણ એઝ એ નોટ ડાઉન કરી લેવા, એક્ઝામમાં પૂછાઈ શકે કે જમીન પર થઈને જતો માર્ગ એટલે ખુશકી, દરિયાની અંદર ગયેલી જમીનનો ફાટો એટલે ભૂસીર, અને ભોજન પછી ડાબે પડખે સૂવું એટલે વામ કુક્ષી. મોસ્ટ આઈએમપી છે. જો ભોજન પછી ડાબે પડખે સૂવું. ઓકે, મોસ્ટ આઈએમપી છે, યાદ રાખો. વામ કુક્ષી કહેવામાં આવે છે. ચલો પટ વત્તા મુખી સંધિ શું થશે? એટલે કે સંધિ તમારે જોડવાની છે. તો આમાં તમારો રાઈટ આન્સર છે ઓપ્શન સી. ઓપ્શન સી જે છે રાઈટ આન્સર થઈ જશે. પણ મુખ ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. ધ પર્પલ ઓફ સિન્ટોન્સ ઇઝ. ઓકે, આમાં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ. ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો ધ સિનોન્સ ઓફ અંતર ખાલી જગ્યા થશે. તો આમાં પણ તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન ડી એક્સપ્રેસ. ઓકે, આમાં ઇંગ્લિશ વ્યાકરણ તમારે 25 જેટલું માર્કનું પૂછાય છે. જો આવડતું હોય તો જ કરવાનું, નહીં તો પછી તમારા માટે ઓપ્શન છે. ડન. ચલો ઇન્ડિયા ખાલી જગ્યા ફ્રી ઇન 1947. તો ઇન્ડિયા બીકોમ ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. બીકોમમાં CAME આવશે. ઓકે, BE બીકોમમાં CO નહીં આવે. ઓકે, CAME આવશે. ઇન્ડિયા બીકોમ ફ્રી ઇન 1947. ચલો નીચેનામાંથી કયું ઉદાહરણ પૃથ્વી છંદનું છે? નીચે આપેલા ઉદાહરણમાંથી કયું ઉદાહરણ પૃથ્વી છંદનું છે? જો છંદ અને અલંકાર પૂછાઈ શકે. ઓકે, એક માર્કના પૂછાતા હોય તો તમને આવડવા જોઈએ. અહીં તમારો રાઈટ આન્સર છે ઓપ્શન બી ભમો ભરખંડમાં સડક મોભો ખૂંદી વળો. ઓપ્શન જે બી જે છે એ તમારું પૃથ્વી છંદનું ઉદાહરણ છે. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ કરેક્ટ. વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ કરેક્ટ. તો રાઈટ આન્સર છે તમારો ઓપ્શન ડી. ઓપ્શન ડી જે છે ડ્રાઈવ એટલે કે ડ્રાઈવર્સ, આ જે છે એ કરેક્ટ નથી. સોરી, નોટ કરેક્ટ. બરાબર, કરેક્ટ નથી. એટલે ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. જ્યારે જેન્ટલમેન સામે લેડી આવે છે, હીરો સામે હિરોઈન આવે, પ્રિન્સ સામે પ્રિન્સેસ આવે છે. ઓકે, તો ડ્રીવર સામે ડ્રીવર્સ નહીં આવે. ઓપ્શન ડી તમારો ખોટો છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે સી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. બ્લેન્કેટ મતલબમાં ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક. સી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ પછી ખાલી જગ્યા છે. તો અહીં તમારો રાઈટ આન્સર છે ઓપ્શન ડી. ઓકે, સી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ ઇઝ ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર થઈ જશે. ઓકે, ચલો કયો શબ્દ જુદો પડે છે? જો એકાદ આવું પણ પૂછાઈ જાય તો તમને આવા પણ ક્વેશ્ચનો આવડતા હોવા જોઈએ કે કયો શબ્દ જુદો પડે છે. તો મોતી જે છે તમારો જુદો પડે છે. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. જ્યારે ગુજરી, ઝરમર અને કાઉબી આ બધા મેચ થતા છે, જ્યારે મોતી જે છે એ શબ્દ જુદો પડે છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? ઓકે, જોડણી તમને ખાસ આવડવી જોઈએ. કઈ જોડણી સાચી છે? તો ફિઝિશિયન ઓપ્શન સી જે છે એ સાચી છે. જો ઇંગ્લિશ શબ્દ હોય ને, ઇંગ્લિશ શબ્દ એમાં બધા છે ને હસવા આવે.
ઓકે, હસવો એટલે કેવા કે આવા જે હોય ને એને હસવો કહેવાય. ઓકે, હીમાં આ જે છે ને હસવો, અને આવી રીતના જો હોય તો એને દીર્ઘ કહીશું. ઓકે, તો ફિઝિશિયન બધામાં હસવો છે ફિઝિશિયન, એટલે જે જોડણી સી જે છે સાચી છે. ચલો, પાણી ભરવાની ચામડીની કોથળી શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો આ તો બધાને આવડે, મશક. ઓકે, ઓપ્શન ડી. ચલો, ફાઇન્ડ આઉટ ધ રોંગ પેર. ઓકે, જે જો આમાં બી એવું છે ગુજરાતીમાં, ફાઇન્ડ આઉટ ધ રોંગ પેર એટલે કે ખોટી પેર તમારે શોધવાની થશે. તો ઓપ્શન સી જે છે એ સાચી વાત છે. ઓપ્શન સી જે છે એ સાચી વાત છે. તો ફોટો છે ને ફોટોસ નહીં આવે, એટલે આ જે જોડ છે ખોટી છે. ફૂટનું ફીટ, મેનનું મેન, માઉસનું માઉક. ઓકે, જ્યારે આ જે છે સાચી વાત છે, એટલે કે આ ખોટું છે, એટલે તો ઓપ્શન સી તમારો સાચો જવાબ થઈ જશે. ચલો, ખાલી જગ્યા યુનિવર્સિટી ઓલવેઝ હેલ્પ અસ ધ ગ્રો ઇન ઇન્ટેલિજન્સલી. ખાલી જગ્યા યુનિવર્સિટી ઓલવેઝ હેલ્પ ટુ ગ્રો ઇન ઇન્ટેલિજન્સલી. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ. ઓપ્શન એ, યુનિવર્સ છે ને એટલે એ લાગશે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ફાઇન્ડ આઉટ ધ સ્પેલિંગ ફ્રોમ ધ ફોલોઈંગ. ફાઇન્ડ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ફોલોઈંગ. ઓપ્શન સી સાચો જવાબ થઈ જશે. આ ઘણી વખત પૂછાયું છે, નોટ ડાઉન કરી લેજો. ઓપ્શન સી જે છે એ કરેક્ટ સ્પેલિંગ છે. ડન. ચલો, રાઇટિંગ પોઝેસિવ ફ્રોમ ધ ધેર ડોગ બીટ યોર નેબર યસ્ટરડે. જો આમાં તમારો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન ડી. ઓપ્શન ડી જે છે તમારો રાઇટ આન્સર થઈ જશે. ઓકે, કરેક્શન કરી લેજો ફટાફટ. ચલો, ગીવ અ પર્પસ ફ્રોમ ધ સર્કસ. ઓકે, આમાં જે છે તમારો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન ડી. ઓપ્શન ડી જે છે તમારો રાઇટ આન્સર થઈ જશે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કાતરથી કાગળ કાપો. આપેલ વાક્યમાં કઈ વિભક્તિનો ઉપયોગ થયેલો છે? મોસ્ટ એમપી. કાગળથી કાગળ કાપો, કાતરથી કાગળ કાપો, આપેલ વાક્યમાં કઈ વિભક્તિનો પ્રયોગ છે? તો કાતરથી. જો આ થી પ્રત્યય વપરાયો, જો તમે વિભક્તિ સારી રીતે ભણ્યા હોય તો થી પ્રત્યય વપરાય એટલે કે કરણ વિભક્તિ. ઓપ્શન સી તમારો રાઇટ આન્સર થઈ જશે. ડન. ચલો, નીચેનામાંથી અઘોષ વ્યંજનો કયા છે? મોસ્ટ એમપી. ઘોષ અને અઘોષ. જો સિમ્પલ ક્વેશ્ચન પૂછાઈ ગયો, જ્યારે તમે ગુજરાતી વ્યાકરણ ભરવાનું સ્ટાર્ટ કરો અથવા તો શરૂઆત કરો ત્યારે તમને પ્રથમ જે છે આપણા મૂળાક્ષર એટલે કે ક ખ ગ, ઓકે, એ ભણાશો. પછી એના પછી બારાક્ષરી, પછી એમાં તમારે અઘોષ અને ઘોષ. ઓકે, તો આમાં સિમ્પલ છે. ઘોષ અને અઘોષ કયા છે? તો ચ અને છ. ઓપ્શન બી. ચ અને છ જે છે એ અઘોષ વ્યંજનો છે. ચલો, ફાઇન્ડ અ પ્રોપર સેન્ટેન્સ સ્ટેટમેન્ટ. ફાઇન્ડ અ પ્રોપર સ્ટેટમેન્ટ. તો રાઇટ આન્સર છે ઓપ્શન બી. સાહિલ લાઇક ટુ પ્લે હોકી. આ જે છે રાઇટ સ્ટેટમેન્ટ છે કે સાહિલ લાઇક ટુ પ્લે અ હોકી. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ડોસો જાણે નરસિંહ અવતાર હતો. આ વાક્યનો અલંકાર ઓળખાવો. જો જાણે આવે ને, જો તમે અહીં એક વસ્તુ નોટ ડાઉન કરી લેજો, જાણે, રખે અને શકે. કોઈ પણ વાક્યમાં આ ત્રણ શબ્દો તમને જોવા મળે એટલે આંખ બંધ કરીને તમારે કરવાનું છે ઉત્પ્રેક્ષા. ઓકે, ઓપ્શન ડી ઉત્પ્રેક્ષા. જોને આવી પણ રીતે લખી શકાય, ઉત્પ્રેક્ષા. ઓકે, આવી રીતના પણ લખી શકાય છે. જો કોઈ પણ શબ્દમાં કોઈ પણ વાક્યમાં જાણે, રખે અને શકે આવે એટલે તમારું જે અલંકાર છે ઉત્પ્રેક્ષા અલંકાર થઈ જશે. ઓકે, ડોસો જાણે નરસિંહ અવતાર હતો, તો આ છે ઉત્પ્રેક્ષા અલંકાર. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાંથી. આ પંક્તિ કયા છંદમાં છે? બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપ મેં ત્યાં. આ પંક્તિ કયા છંદમાં છે? તો આ પંક્તિ જે છે એ મંદાક્રાંતા. ઓપ્શન બી રાઈટ આન્સર. ઓપ્શન એ મંદાક્રાંતા. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે, ફટાફટ જોઈશું કે રાષ્ટ્રીય રમતગમત દિવસ નેશનલ સ્પોર્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે? 29 ઓગસ્ટ. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ મનાવવામાં આવે છે. ચલો, ભારતના નેતૃત્વમાં કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? ભારતીય નેતૃત્વમાં કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવામાં આવે છે? તો વર્ષ 2023. ઓપ્શન એ. ડન. ચલો, ભારતની સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત અને આકાશમાંથી આકાશમાં એટલે કે એર ટુ એર પ્રહાર કરવાની પ્રથમ મિસાઇલ કઈ છે? મોસ્ટ એમપી. ભારતની પ્રથમ સ્વદેશી ટેકનોલોજીથી એટલે કે પોતે બનાવેલી એર ટુ એર પ્રથમ મિસાઇલ કઈ છે? તો એ છે અસ્ત્ર. ઓકે, ઓપ્શન બી. અસ્ત્ર જે છે
એ એર ટુ એર પ્રહાર કરવાવાળી ભારતની પ્રથમ મિસાઇલ જે છે એ સ્વદેશ ઓકે પોતે બનાવેલી છે. ચલો હવે આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો. ઓકે, વિડીયોને શેર કરવાના છે. આના પછી બિન સચિવાલય પતે પછી આપણી તલાટી માટે તમારે કોમેન્ટ કરવાનો છે કે તમને વિષય વાઇઝ એક્ઝામ જોઈએ છે કે પછી તમારે એમાં પણ ડાયરેક્ટ ટેસ્ટ એટલે કે જે તમારા પેપર સેટ આવે છે એ તમારે ટેસ્ટ માટે પ્રેક્ટિસ કરવી છે. ઓકે, તમે ફરજિયાત કોમેન્ટ કરીને જણાવો કે વિષયવાર તમને પ્રેક્ટિસ કરવી છે કે પછી તમારે એઝ એ ટેસ્ટ આપવી છે. ચલો 51 નંબરનું ક્વેશ્ચન છે કે પીએમ વાની યોજનાનું ફૂલ ફોર્મ શું છે? મોસ્ટ આઈએમપી. પીએમ વાની WARનું ફૂલ ફોર્મ જણાવો. તો ઓપ્શન એ પ્રધાનમંત્રી વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે રાષ્ટ્રીય ઉદ્યાનો અને રાજ્યોની નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે? જો આનો ઇંતજાર આપણાને કોન્સ્ટેબલમાં હતો. ઓકે, કોન્સ્ટેબલમાં ઘણી બધી વસ્તુનો આપણાને ઇંતજાર હતો પણ એક પણ પૂછાયું નહીં. ચલો રાષ્ટ્રીય ઉદ્યાનો અને રાજ્યની નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? તો રણથંભોર રાજસ્થાન. ઓકે, રણથંભોર તો રાજસ્થાનમાં આવે ને એટલે અહીં તમારું 52 પ્રથમ જ જે છે એ તમારું અયોગ્ય થઈ જશે. જ્યારે કન્હા મધ્યપ્રદેશ, સુલતાનપુર હરિયાણા અને બાંદીપુર, જો પૂર આવે ને બાંદીપુર એટલે કર્ણાટક. અહીં જે છે રણથંભોર રાજસ્થાન આવશે, અહીં આપેલું છે ગુજરાત એટલે ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ચલો નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનો સાચા છે? નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો ઓપ્શન બી. ઓપ્શન બી જે છે એ વિધાન સાચું છે કે FATF એટલે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત જાહેર કર્યું. સાચી વાત છે, આ વિધાન જે છે એ સાચું છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જાહેર કરાયેલા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2021માં ભારત કયા ક્રમે રહ્યું છે? આખા ગામને આવડતું હતું, કોન્સ્ટેબલમાં પણ ચૂકી ગયા. 136 નંબર. ઓકે, 136 આવશે, નોટ ડાઉન કરી લેજો. ફિનલેન્ડ જે છે એ પ્રથમ ક્રમે રહ્યું છે. કયું? તો ફિનલેન્ડ. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ. ચલો વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા દેશમાં થશે? આઈએમપી થઈ જશે 2026નું વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ. તો એ થઈ જશે આપણા ભારતમાં. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આપણા ભારતના નવા વાયુસેનાના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે શ્રી વિવેકરામ ચૌધરી. ઓપ્શન સી, શ્રી વિવેકરામ ચૌધરી ભારતીય વાયુસેનાના નવા વડા છે. ડન. ચલો તાજેતરમાં કેટલા લોકોએ પદ્મ પુરસ્કાર એનાયત થયો છે? મોસ્ટ એમપી કેટલા લોકોને પદ્મ પુરસ્કાર એનાયત થયો છે? તો ઓપ્શન ડી 119 જેટલા જે છે લોકો એમને પદ્મ પુરસ્કાર એનાયત થયો છે. કોમનવેલ્થ 2022. કોમનવેલ્થ 2022માં કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો? મોસ્ટ એમપી. તો રાઈટ આન્સર છે મહિલા ક્રિકેટ. ઓપ્શન સી, મહિલા ક્રિકેટનો કોમનવેલ્થ 2022માં સમાવેશ કરવામાં આવ્યો છે. ચલો નીચેના પૈકી કયા વિધાન સાચા છે? નીચેનામાંથી કઈ વિધાનો સાચું છે તે જણાવો. તો આપેલ તમામ નોટ ડાઉન કરી લેજો. આપેલ તમામ વિધાન સાચા છે. ડીઆરડીઓના જે અધ્યક્ષ છે ડૉક્ટર જી સતીશ રેડ્ડી આર્યભટ્ટ પુરસ્કાર 2021 પ્રદાન કર્યો. ડૉક્ટર જી સતીશ રેડ્ડી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ એટલે ડીઆરડીઓના સચિવ. સાચી વાત છે. આર્યભટ્ટ પુરસ્કાર એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા એટલે કે ASI દ્વારા અપાય છે. બધી બાબત સાચી છે. ગુજરાતી સાહિત્યકાર અને તેના ઉપનામ અથવા તો તખલ્લુસની જોડમાં કઈ જોડ ખોટી છે? ડન. કવિઓ તમારે હવે યાદ રાખવા પડશે. તો બાલાભાઈ દેસાઈ એટલે કે સહેની. ઓપ્શન ડી જે છે એ ખોટી વાત છે. જ્યારે બકુલ ત્રિપાઠી એટલે કે ઠોઠ નિશાળીઓ બધાને ખબર, ઉમાશંકર જોશી, શ્રવણ, સુરજીસી, તખ્તસિંહ ગોહિલ એટલે આપણા કલાપી. ઓકે, લાઠી, અમરેલી. ચલો તો આ જે છે ખોટું છે એટલે આપણો ડી રાઈટ આન્સર થઈ જશે. ગુજરાતના ગાલિબ તરીકે કોને ઓળખવામાં આવે છે? આઈએમપી ગુજરાતના ગાલિબ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મરીઝ. ઓપ્શન એ, મરીઝ જે છે એને આપણે ગુજરાતના ગાલિબ તરીકે ઓળખીશું. ચલો આગળનો ક્વેશ્ચન છે કે 512ના 25%ના 200% બરાબર કેટલા થાય? 512ના 25%ના 200% બરાબર કેટલા થાય છે? તો 256. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી મોટો છે? નીચેમાંથી કયો અપૂર્ણાંક સૌથી મોટો છે?
તો 3/5 એટલે કે ઓપ્શન એ જે છે એ અપૂર્ણાંક સૌથી મોટો છે. એગ્રીકલ્ચર શબ્દમાંથી કયો શબ્દ ન બની શકે? એગ્રીકલ્ચર શબ્દમાંથી કયો શબ્દ ન બની શકે? તો પ્રથમમાં જ તમારે ચેક કરેલો ક્લિમેન્ટમાં એમ જે છે એ ઉપરના શબ્દમાં જોવા મળતો નથી, એટલે આપણને ઓપ્શન એ જે છે ક્લિમેન્ટ શબ્દ જે છે એ આપણે બનાવી શકીશું નહીં, એટલે ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. જો રિઝનિંગ, ઓકે, રિઝનિંગ આખા ગામને આવડતું હતું, કોન્સ્ટેબલમાં પણ ન પૂછાયું. એકાદ ક્વેશ્ચન તમને બિન સચિવાલયમાં પૂછાઈ જાય, ઓકે, આવનારી તલાટીમાં પૂછાઈ જાય તો તમને હવે આવડવા જોઈએ. ચલો 65માં તમારો ઓપ્શન જે રાઈટ આન્સર છે ઓપ્શન ડી, PQT. ઓકે, ADE જોડે સંબંધ છે FGI નો, તો KNO જોડે સંબંધ છે PQT. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે. 10% વાર્ષિક દરે 3 વર્ષનું 11,000 રૂપિયાનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થઈ શકે અથવા તો કેટલું થશે? તો આમાં રાઈટ આન્સર છે 3641, ઓપ્શન બી, 3641 જેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ થઈ શકે છે. ડન, ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, x જેમ 12, 75 જેમ 25, તો x ની કિંમત શોધો. જો આમાં તમારે સાદું રૂપ આપવાનું છે, ઓકે, તો આમાં તમારો રાઈટ આન્સર છે ઓપ્શન એ, 36 જેટલો જવાબ આવી શકે. ઓપ્શન x બરાબર 36, ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે 4.65 ગુણ્યા ખાલી જગ્યા સંખ્યા -25.18 બરાબર 31.275 થશે. તો ઓપ્શન બી 12.14 જેટલી તમે રકમ અહીં મૂકશો ક્વેશ્ચન માર્કમાં, એટલે તમારા 31.271 જેટલો જવાબ આવી જશે. ડન. ચલો, ઓપ્શન બી તમારો રાઈટ આન્સર. 29, 31 અને 37 નો ગુસાઅ શોધો. 29, 31 અને 37 નો ગુસાઅ શોધો. જો બધી જ એકી સંખ્યા છે, ઓકે, બધાને એક એક જોડે ગુણવા પડે એટલે એમનો જે ગુસાઅ જે છે એક થઈ જશે. ઓપ્શન સી રાઈટ આન્સર. 38, 25, 50, 45 અને 47 ની સરાસરી કેટલી થાય છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ 41, ઓપ્શન એ સરાસરી. ડન, ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ચલો, યુઆરએલમાં યુ નો મતલબ શું થાય? યુઆરએલમાં યુ નો મતલબ શું થાય છે? તો યુનિફોર્મ, ઓપ્શન ડી, યુ નો મતલબ થાય છે યુનિફોર્મ. ઈમેલ એક કરતાં વધારે વ્યક્તિને મોકલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? મોસ્ટ આઈએમપી ઈમેલ જે છે એને આપણે મોકલવું હોય તો કમ્પોઝનમાં આપણે સિલેક્ટ કરતા હોઈએ છીએ, પણ એક કરતાં વધારે વ્યક્તિને મોકલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરી શકીશું? તો સીસી, ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, www.indusstudy.in વેબસાઇટમાં ઇન જે છે એ શું છે? તો બધાને આવડે, ઇન જે છે ડોમેન છે. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે પાવર પોઈન્ટમાં બનાવેલા ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો ઓપ્શન સી, .ppt. પાવર પોઈન્ટમાં બનાવેલા ફાઇલનું એક્સટેન્શન હોય છે .ppt. કોઈ ચોક્કસ શબ્દને બદલે બીજો શબ્દ બદલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો કંટ્રોલ H, ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. કે કોઈ ચોક્કસ શબ્દને બદલે બીજા શબ્દને બદલવા માટે કઈ શોર્ટકટ કી? તો કંટ્રોલ H નો ઉપયોગ થાય છે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે HDMI નું પૂરું નામ જણાવો. 2 સ્ટાર અથવા તો 3 સ્ટાર વાળો ક્વેશ્ચન છે. ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો કે HDMI નું પૂરું નામ જણાવો. તો રાઈટ આન્સર છે ઓપ્શન એ, હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ચલો, એનિયાક અંગે કયું વિધાન ખોટું છે? એનિયાક, ઓકે, આ જે કોમ્પ્યુટરનું નામ છે એનિયાક, તો એ કયું વિધાન ખોટું છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં, એટલે કે બધા વિધાન સાચા છે. તે વિશ્વનું પ્રથમ ઇલેક્ટ્રિક કોમ્પ્યુટર હતું એનિયાક, સાચી વાત છે. તેની શોધ ડૉક્ટર જોન મોચેલે કરી હતી, સાચી વાત છે. તેનું ફૂલ ફોર્મ ઇલેક્ટ્રિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેશન એન્ડ કેલ્ક્યુલેટર હતું. આ બધી બાબત સાચી છે, એટલે કે કોઈ પણ વિધાન ખોટું નથી. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ગૂગલનું પૂરું નામ જણાવો. IMP
જો આ આવડવું જોઈએ કે ગૂગલનું પૂરું નામ જણાવો. તો ઓપ્શન બી ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઓરિએન્ટલ ગ્રુપ લેંગ્વેજ ઓફ અર્થ. ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઓરિએન્ટલ ગ્રુપ લેંગ્વેજ ઓફ અર્થ. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે MS વર્લ્ડમાં ફંક્શન કી અને તેના કાર્ય બાબતે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો રાઈટ આન્સર છે તમારો ઓપ્શન ડી F3 એટલે સેવેઝ. ઓકે, આ બાબત જે ખોટી છે. જ્યારે F7 સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો શોધવા, F6 તે જે અક્ષર શબ્દ કે વાક્યને સિલેક્ટ કરવા અને F6 ગો ટુ. જ્યારે F3 જે છે એ સેવેઝ કરવા માટે યોગ્ય નથી, એટલે ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો મોબાઈલ નેટવર્કમાં 4Gમાં LTEનું ફૂલ ફોર્મ જણાવો. મોસ્ટ આઈએમપી જ્યારે નવો આપણે 4G ફોન લીધો હતો, ઓકે, જ્યારે જીઓના ફોન હતો ત્યારે LTE લખાતું હતું. તો આ LTEનું ફૂલ ફોર્મ શું છે? તો ઓપ્શન બી લોંગ ટર્મ ઇવોલ્યુશન. ઓપ્શન બી LTE એટલે લોંગ ટર્મ ઇવોલ્યુશન. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે? અનુચ્છેદ પૂછાઈ ગયા કે નીચે આપેલામાંથી કયો વિકલ્પ ખોટો છે? તો ઓપ્શન બી શોષણ સમાનતાનો હક. આ જે છે વિધાન એ ખોટું છે, અથવા તો આ વિકલ્પ ખોટો છે. જ્યારે સમાનતાનો 14 થી 18, ઓકે, આ સાચું છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક 28 અને 29 બે આવે, અને ધર્મ સાહિત્યમાં 25, 26 અને 27. રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવે છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોને વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે? તો રાઈટ આન્સર છે 244 અનુચ્છેદ બી, ઓપ્શન બી અનુચ્છેદ 244. ઓપ્શન બી 244માં એવી સત્તા હોય છે કે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે. નાણાં આયોગ એટલે કે ફાઇનાન્સર કમિશનમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે? તો 4. ઓપ્શન ડી નાણાં આયોગ ફાઇનાન્સ કમિશનમાં અધ્યક્ષ ઉપરાંત +4 જેટલા સભ્યો હોય છે. આની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરતા હોય. ચલો ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મ સ્થાન અથવા તો એમાં કોઈ પણ કારણે રાજ્ય ભેદભાવ કરી શકાશે નહીં. આની જોગવાઈ કયા આર્ટિકલ છે? તો આર્ટિકલ નંબર 15માં. આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યની માંગણી ઉગ્ર બનતા કયા આયોગની રચના કરવામાં આવી હતી? IMP થઈ જશે. તો એ આયોગ હતું ફઝલ અલી આયોગ. ઓપ્શન ડી ફઝલ અલી આયોગની રચના થઈ હતી. ડન. ચલો તમારે જણાવવાનું છે તમારા માટેનો ક્વેશ્ચન કે ફઝલ અલી આયોગની રચના ક્યારે થઈ? 1953 આવે કે પછી 1956 એટલે કે 56 આવે છે? ચલો કોમેન્ટ કરો. કેગ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનો કાર્યકાળ સમય કેટલો હોય છે? તો 6 વર્ષ અથવા તો વધુમાં વધુ 65 વર્ષની ઉંમર, એટલે કે ઓપ્શન ડી 6 વર્ષ અથવા તો વધુમાં વધુ 65 વર્ષની ઉંમર જે કેગ જે છે એનો સમય અથવા તો કાર્યકાળ હોય છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે? તો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કે લોકસભાના અધ્યક્ષને શપથ લેવાના હોતા નથી. ઓપ્શન ડી ડન છે. જે લોકસભાના અધ્યક્ષ છે ઓમ બિરલા. ઓકે, તો આ ઓમ બિરલાને શપથ લેવાના હોતા નથી. રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? તો ઓપ્શન રાઈટ આન્સર થઈ જશે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો એટલે કે ઓપ્શન સી. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ બાબતો પંચાયતોના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતો નથી? IMP. નીચે આપેલી બાબતોમાંથી કઈ બાબતોનો પંચાયતના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતો નથી? ઉચ્ચ શિક્ષણ. ઓપ્શન બી જ્યારે લઘુ સિંચાઈ, પરિવાર કલ્યાણ અને ગ્રામ વીજકરણ આ બધી બાબતનો સમાવેશ થાય છે. ચલો નીચેનામાંથી કયા રાજ્યમાં પંચાયત રાજ્યની વ્યવસ્થા નથી? IMP થઈ જશે. સૌપ્રથમ પંચાયત રાજ્ય સ્વીકારવાળું રાજ્ય હતું રાજસ્થાન. ઓકે, ક્વેશ્ચન પૂછાઈ ગયો કે કયા રાજ્યમાં પંચાયત રાજ્યની વ્યવસ્થા નથી? તો ત્રણેય રાજ્યમાં, એટલે કે નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, ત્રણેય રાજ્યોમાં પંચાયત રાજ્યની વ્યવસ્થા નથી. ડન. યાદ રાખો નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમ.
નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ થઈ શકે નહીં? નાણાં વિધેયક જે છે એ રાજ્યસભામાં રજૂ થઈ શકે નહીં એવો કયો અનુચ્છેદ છે? તો એ અનુચ્છેદ છે 109(1). ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. 190(1) જે છે એ જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક જે છે એ રાજ્યસભામાં પસાર થઈ શકે અથવા તો રજૂ થઈ શકે નહીં. ચલો, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ આવે છે? સેબી. ઓકે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન 1992માં એની રચના થઈ હતી. આ જે છે એ કયા મંત્રાલય હેઠળ આવે છે? તો રાઈટ આન્સર છે કે આપેલ પૈકી એક પણ નહીં. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે. ચલો, ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? તો માહિતીનો અધિકાર. માહિતીનો અધિકાર મૂળભૂત અધિકાર નથી. ચલો, સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો ઓપ્શન બી EMS નચિયપ્પન કે EMS નચિયપ્પન જે છે એ હોય છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણા માન્ય રાખવામાં આવેલ હોય તે ખાલી જગ્યાની મુદ્દત પૂર્ણ થાય તે અમલમાં રહેશે નહીં. તો 2 મહિના. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. રાજ્યસભા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? ઓકે, રાજ્યસભા અને લોકસભા આમાંથી ક્વેશ્ચન આવતા હોય છે તો આ તમને પરફેક્ટ આવડતા હોવા જોઈએ. ઓકે, ચલો, રાજ્યસભા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? તો ઓપ્શન બી રાષ્ટ્રપતિ હોદ્દાના રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય આ બાબત સાચી નથી. જો ઉપરાષ્ટ્રપતિ હોય ને તો સાચી વાત છે. ડન. જ્યારે બીજા બધા વિધાન જે છે સાચા છે. સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય, સાચી વાત છે. રાજ્યસભાના સભ્યની મુદ્દત 6 વર્ષ હોય, સાચી વાત છે. રાજ્યસભાના સૌપ્રથમ 3 એપ્રિલ 1952માં થઈ હતી રચના, સાચી વાત છે. ઓકે, આ બધી વાત સાચી, જ્યારે આ વાત સાચી નથી. ચલો, ભારતના એટર્ની જનરલ વિશે નીચેનામાંથી કયું સત્ય નથી? તો ઓપ્શન સી. ઓપ્શન સી જે છે સાચી વાત નથી. સંસદની કાર્યવાહીમાં તે મતદાન કરી શકે છે આ બાબત ખોટી છે. જ્યારે તેઓ ભારતના સરકારના કાનૂની સલાહકાર છે, સાચી વાત છે. તેનો કાર્યકાળ પગાર રાષ્ટ્રપતિ નક્કી કરે છે, સાચી વાત છે. તેઓ સરકારના સંક્ષેપમાં કેસના હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થાય છે. બધી બાબત સાચી છે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય નથી? તો જર્મની જે છે એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય નથી. ચલો, કાકા સાહેબ કાલેલકરની વાસ્તવિક અટક કઈ હતી? કાકા સાહેબ કાલેલકરની વાસ્તવિક અટક કઈ હતી? તો રાજાધ્યક્ષ. ઓપ્શન ડી. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ આવા પ્રાણીનો સમાવેશ થાય છે જેનો શિકાર થઈ શકે છે. નીચેના પૈકી કઈ અનુસૂચિમાં આ કાયદો છે? તો અનુસૂચિ 5 એટલે કે ઓપ્શન સી. જો આવું હોય ને તો 5. ઓકે, આ બધા રોમન ગણાય. ડન. ચલો, આજે 100 જેટલા ક્વેશ્ચનોની વાત કરી. બીજા 100 જેટલા ક્વેશ્ચનોની આપણે વાત કરીશું એટલે ફર્સ્ટ મોડલ પેપર તમારું કમ્પ્લીટ થઈ જશે. આ મોડલ પેપર જોવાથી તમને થોડાક એવા ક્વેશ્ચનો જોવા મળી શકે છે જે અવનવા હોય. ઓકે, અને એઝ એ તમારે રિવિઝન થઈ જાય. ડન. તો મળીએ છીએ બીજા એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. થોડાક વિટામિન વિશે આપણે ફટાફટ ચર્ચા કરી લઈએ. ઓકે, વિટામિનના નામ હમણાં આપણે જોઈ ગયા. વિટામિન એ એટલે રેટિનાલ, વિટામિન B1 એટલે થાઇમિન, B2 એટલે રિબોક્લુઇન, B3 એટલે નિયાસિન, B12 પૂછાઈ જાય સાઇબો કોબાલ એનામિન, ઓપ્શન સી પૂછાઈ ગયેલું છે. એક્ઝોબિક એસિડ, વિટામિન ડી એટલે કેલ્સીરોલ, ઈ એટલે ટેકોફેરોલ અને વિટામિન કે એટલે ફિલોક્વિનોન. ડન છે. તો મળીએ છીએ એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.